ભુજમાં ફાયર વિભાગ અને પાલિકા પ્રશાસનની ગંભીર બેદરકારી. ફાયર એનઓસી સહિતની મંજૂરી વગર જ એશિયાડ સર્કલ પર ચાલ્યું. 10 દિવસ સુધી એશિયાડ સર્કસના સંચાલકોએ મંજૂરી વગર ચલાવ્યું. એશિયાડમાં સર્કસના આયોજન અંગે પણ ફાયર વિભાગનો જોવા મળી અજાણ. મીડિયાના અહેવાલ બાદ ભુજ પાલિકાનો ફાયર વિભાગ દોડતું થયું છે. રિજનલ ફાયર ઓફિસરે સર્કસના સંચાલકોને ફટકારી છે નોટિસ. જો તાત્કાલિક ફાયર એનઓસી ન લે તો કડક કાર્યવાહીના દાવા. મંજૂરી વગરના સર્કસને ધારાસભ્ય અને પાલિકા પ્રમુખે જ ખુલ્લું મૂક્યું હતું. સર્કસનો અત્યારે ધ્યાને આવતો, હું પોતે અત્યારે 3 તારીખ સુધી રજામાં હતો. અત્યારે આવતા ત્યાં આગળ ધ્યાને આવ્યું કે ભાઈ આના પાસે ફાયર એનઓસી નથી. તો તાત્કાલિક અમે આરએફઓશ્રીને જાણ કરેલી હતી અને આરએફઓશ્રી દ્વારા આજે એક નોટિસ આપવામાં આવી છે કે તાત્કાલિક એને ફાયર એનઓસીની કાર્યવાહી કરે. રાજકોટ રિજનલ ફાયર ઓફિસમાંથી અમને ભુજ ફાયર બ્રિગેડને આપવામાં આવી છે અને ભુજ ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા ત્યાં કને એશિયા સર્કસના માલિકને નોટિસ આપવામાં આવી છે કે તાત્કાલિક ફાયર એનઓસીની પ્રોસિજર કરી નાખે. ફાયર એનઓસીની પ્રોસિજર નહીં કરે તો કેવા પ્રકારના પગલાં લેશે ફાયર વિભાગ? જો એ લોકોને નોટિસ જે આપવામાં આવી છે એની ગણતરીમાં જો એ લોકો કામગીરી નથી કરતા તો એને બંધ કરવાની પણ કામગીરી થઈ શકે. એનામાં ઓનરને ફાયર એનઓસી લેવાની થાય છે કે ઓનરે તાત્કાલિક ફાયર એનઓસી લઈ લે અને તાત્કાલિક સેફ્ટીના જે નોર્મ્સ છે એ પૂર્ણ કરે. એ રિજનલ ફાયર ઓફિસર દ્વારા આગળની જે કાર્યવાહી છે એ રિજનલ ફાયર ઓફિસર દ્વારા કરવામાં આવશે કે જે અમે એમને જાણ કરશું કે ભાઈ અમને નોટિસ આપી છે તે છતાં પણ ફાયર એનઓસી લીધેલ નથી.